નમસ્કાર, સંદેશ ન્યૂઝ સાથે હું ઝંખના દવે અને વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભરપૂર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજ અને ધાનેરા બાદ આજે દિયોદરમાં પણ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। દિયોદરમાં બપોરે 1 વાગે મહાસભા યોજવામાં આવશે। દિયોદરને વડુ મથક બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લાનું નામ ઓગળ આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। મહાસભામાં રાજકીય નેતાઓ અને સંતો મહંતો પણ જોડાય તેવી શક્યતાઓ છે, ત્યારે વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ આ મહાસભામાં જોડાશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, જણાવશો ખાસ કરીને જે માંગ કરવામાં આવી રહી છે દિયોદરને વડુ મથક બનાવવાની, તેને લઈને શું તૈયારીઓ? જંગા, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો હતો। જો કે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે જિલ્લાનું વિભાજન કરવામાં આવે ને તે બાદ સરકાર દ્વારા 1 જાન્યુઆરીએ આ જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધાનેરા અને કાંકરેજનો સમાવેશ કરતા આ 2 તાલુકાના લોકો છે તે બનાસકાંઠામાં રહેવાની માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ દિયોદર વિસ્તારના લોકો છે તે લોકો પણ વિરોધના માર્ગે વળ્યા છે। દિયોદર વિસ્તારના લોકોની માંગ છે કે દિયોદરને વડુ મથક બનાવવામાં આવે, દિયોદર વડુ મથક સાથે જિલ્લાનું નામ ઓગળ જિલ્લો આપવામાં આવે। મહત્વની વાત છે કે દિયોદરની ભૂમિ એ ઓગળનાથની ભૂમિ કહેવાય છે ને ધાર્મિક રીતે જોડાયેલું છે, ત્યારે જે પ્રકારે આ જિલ્લો છે તે જિલ્લાનું ઓગળનાથ નામ આપીને દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તેવી માંગ સાથે તેઓ છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે દિયોદર ખાતે બપોરે 12 વાગ્યા બાદ એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસભામાં તમામ જે રાજકીય નેતાઓ સહિતના લોકો છે તે મોટી સંખ્યામાં જોડાશે। મહત્વની વાત છે કે આ જાહેર સભા યોજાઈ રહી છે તે જાહેર સભામાં ધર્મગુરુઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું છે ને તે બાદ એક વિસ્તારોમાંથી જે પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે સામે આવી રહ્યા છે। ધાનેરા અને કાંકરેજમાં બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તો તે બાદ આજે હવે દિયોદરમાં જંગી જાહેર સભા સાથે વિરોધ છે તે દર્શાવવામાં આવશે। જંકા જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।